નમસ્કાર. અત્યારે આપ જોઈ રહ્યા છો કે વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝના અંદર એક જ કોલના અંદર જીવદયા પ્રેમી ખત્રી તાત્કાલિક અસરથી દોડીને વહેલી સવારે અહીંયા પહોંચ્યા છે અને જે બીમાર અને લંપી વાયરસથી પીડાતી લહુલોહાણ થયેલી ગાયનું બચ્ચું જે જોઈ ન શકાય આપણાથી તેવી દયજનક સ્થિતિમાંથી તાત્કાલિક અસરથી તેઓ અત્યારે અહીંયા દોડીને આવ્યા છે અને તેની અત્યારે સારવાર કરી રહ્યા છે અને 1962ને ફોન કરી અને અત્યારે લઈ સરકાર દ્વારા અને કાલે જ્યારે સંકલનની બેઠક હતી તો સંકલનની બેઠકમાં બી લંપી વાયરસના સંદર્ભે ઘણી બધી વાતો કરી છે. ગૌરક્ષા સંદર્ભે પણ વાત કરવામાં આવી છે અને સરકારશ્રીએ આ બાબતે ખૂબ જ ગંભીરતા લેવાની જરૂર છે. આ રીતની જે બાળ છે જે અત્યારે ખૂબ જ દયજનક સ્થિતિમાં છે. જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી તો આવી ગયા છે. દરેક જગ્યાએ પહોંચવું પણ એમના માટે મુશ્કેલ છે, પણ સરકારે આ બાબતે ગંભીરતા દાખવવાની જરૂર છે. અત્યારે આપ જોઈ રહ્યા છો કે તમામ જે પરિસ્થિતિ છે એ એક નાનું બાળક છે અને અત્યારે એની જે ગાય માતા છે તે પણ એની સુરક્ષા માટે અહીંયા જ બેઠેલી છે. જ્યારે આ વધુ વણશે એના પહેલાં જ ઠાકોરદાસ ખત્રી પોતે તાત્કાલિક અસરથી અહીંયા આવી ગયા છે અને અત્યારે એની પ્રાથમિક સારવાર જે કરી રહ્યા છે. સલામ છે આવા જીવદયા પ્રેમીઓની કે પોતાનું તમામ સંપૂર્ણ કામ છોડીને જીવદયા માટે રાત દિવસ દોડતા ઠાકોરદાસ ખત્રીને ખરેખર સલામ છે અને તેમણે આવીને તરત જ આની પ્રાથમિક સારવાર કરી છે અને 1962ના અંદર બોલાવી અને આગામી એની સારવાર માટે આગળ મોકલશે. વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ જતાબ કાદરી, પાલનપુર.